પરિણામમાં તો એવું હતું કે આજે છેલ્લા જ્યારથી કોર્પોરેશન, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી ડિક્લેર થઈ આપણા પોરબંદર જિલ્લામાં, ત્યારથી આ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી અને ઘણી બધી જગ્યાએ અમારી પાર્ટીના ઉમેદવારોને એના ફોર્મ ખેંચાવવાના પ્રયત્ન કર્યા હતા. મહદ અંશે એ લોકો સક્સેસ રહ્યા છે. બાકીના જે અમારા ઉમેદવારો ઊભા હતા એ પોતાના બળે ચૂંટણી લડ્યા છે અને જે પરિણામ આવ્યું છે એ રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી વતી અમે પ્રજાનો ચુકાદો માથે ચડાવ્યો છે, પણ હકીકતમાં આ લોકશાહી વિરુદ્ધનું પરિણામ છે. પોરબંદરની જનતાને અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ તમે અમારો વિપક્ષ તરીકેનો જે તમારા જે પ્રાણ પ્રશ્નો હતા, સિટીની અંદર નગરપાલિકાની અંદર સફાઈનો હોય, પાણીના પ્રશ્નો હોય, ઇલેક્ટ્રિસિટીના હોય કે અન્ય કોઈ પણ પ્રશ્નો હોય, તેના લડવા માટે અમે તો તમારી સામે આવ્યા હતા. તમારા માટે અમારી લડવાની તૈયારી હતી અને છેલ્લા 6 મહિનાથી અમે પોરબંદર સિટીની અંદર દરેક વોર્ડ હોય, દરેક વિસ્તારની અંદર અમે તમારા પ્રશ્નોને લઈ અને એ અનેક પ્રકારે અમે રજૂઆતો કરેલા છે, આંદોલનો કરેલા છે, પણ ખબર નહીં આ પોરબંદરની જનતાને કોંગ્રેસને મત દેવાને બદલે ભારતીય જનતા પાર્ટીને એકતરફી પરિણામ કેમ આવ્યું છે આ તો અમે પણ નથી સમજી શકતા. પણ હું પ્રજાને એક રિક્વેસ્ટ કરું છું કે તમારો જે વિપક્ષ તરીકેનો જે અધિકાર હતો એ તમે ખોઈ નાખ્યો છે. આવનારા દિવસોની અંદર તમારા જે કાંઈ પ્રશ્નો છે તેના માટે તમારે ખુદને લડવાની તૈયારી હવે તમારે રાખવી પડશે. સિસ્ટમ તો એ છે કે અમે તો પ્રજા માટે લડનારી પાર્ટી છે. એવું નથી કે પરિણામથી અમે નારાજ થયા છે. આજે પોરબંદરની સિટીનો વિસ્તાર હોય કે કોઈ પણ ગ્રામ્ય વિસ્તાર હોય, તેના જે પ્રજાના પ્રશ્નો માટે કોંગ્રેસ પાર્ટી હરહંમેશને માટે લડશે. પણ અમારી ચોખવટ એક છે કે ભાઈ તમે આવો, 5-25 આગેવાનો આવો તો અમે તમારા માટે લડાઈ લડશું. અત્યાર સુધી એવું હતું કે પ્રજા અમારી સાથે અમુક વસ્તુમાં ન આવતી, છતાં પણ પાર્ટીના આગેવાનો, કાર્યકરો જે કોઈ યોગ્ય જગ્યાએ રજૂઆત કરવાની હોય, આંદોલનો કરવાના તે કર્યા હતા. પણ હવે અમે સિસ્ટમ થોડી ચેન્જ કરવા માંગીએ. ભાઈ પ્રજા તમે સ્વયંભૂ જાગો, કારણ કે પોરબંદરની જિલ્લાને પ્રજાને મને મારું અંગત એવું માનવું છે કે આને થોડી જાગૃત કરવાની જરૂર છે. કોઈ પણના હાવભાવમાં કે સંબંધમાં કે જે કાંઈ હોય એમાં આવી ગયા છે, એના માટે બહાર કાઢવા માટે અમે પોરબંદરની જનતાને અપીલ કરશે કે હવે તમે બજારમાં આવશો એટલે અમે તમારી સાથે 100% જોડોશું. તમારી જે કાંઈ લડાઈ હશે, જે કાંઈ પરિસ્થિતિ નિર્માણ થાય તેના માટે લડવા માટે કોંગ્રેસ પાર્ટી તૈયાર છે.